ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં વધુ એક હત્યાની વારદાત બની છે। લીંબાયત નીલગિરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ હતી। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે। વધુ એક હત્યાનો મામલો લીંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। શહેરમાં હત્યા જેવા ગંભીર બનાવ હવે સામાન્ય બની રહ્યા છે, જેને અટકાવવા માટે શહેર પોલીસે કડક કાર્યવાહી કરવા છતાં પણ હત્યાનો સિલસિલો અટકતો નથી। ગત રાત્રે વધુ એક હત્યાનો બનાવ લીંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી પાસે એક પ્લોટમાં અજાણી 35 વર્ષની મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। આ બાબતની બાતમી મળતા પોલીસને ઘટના સ્થળે ધસી ગયા હતા અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હત્યા બાબતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે, તેમજ અજાણી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે સવારે આ લીંબાયત પોસ્ટ વિસ્તારના નીલગિરી ગ્રાઉન્ડ પાસે એક ક્રિકેટનું મેદાન જેવું છે, ત્યાં ગાડી એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી, જેમને જોતા એના નાક ઉપર, કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ એને સ્મીમેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ હજુ ચાલુ છે। અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી છે, એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને 302 મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે અને બાયન પોતે સવારે 7 વાગ્યા પહેલાંનો કોઈ પણ ટાઈમનો બનાવ હોઈ શકે છે, તેથી તપાસ હજુ ચાલુ છે। આરોપીની પણ તપાસ ચાલુ છે।